એન્ડ વેલકમ ટુ માય ન્યુ વન બ્લોગ. તો બધાને સૌથી પહેલા તમારા જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો કેમ છો બધા? આમ તો બધા મજામાં હશો જ, કારણ કે તમે મારા બ્લોગ જોઈ રહ્યા છો. તો સૌથી પહેલા તો બધાને આજે ગણેશ ચતુર્થી છે, તે માટે હેપી ગણેશ ચતુર્થી. અને અત્યારે જો હું ઉપરનું જે બધું કામ છે આવી છું, કારણ કે નીચેનું બધું કામ કરી લીધું છે. હવે ઉપરનું વાળું, કારણ કે અમે છીએ છોકરી, તો લખીએ તો કામ તો હોતા તો એવું બધું કરવું તો પડે તે કામ, બધું કામ કરીએ. અને અમારા જે આ ભાઈ છે અત્યારે તો જો હું કામ કરી દઈશું, કામ પતાવી પછી મળું. કેવું મારું ફરજ છે ને કરવું તમારી ફરજ છે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરતા જો. અહીંયા પતંગ શું ખાવું? હમણાં તે દાળ ભાત ખાઈને બેઠો, તો ખાવું ખાવું ને ખાવું. તો હું બધું ઘરનું કામ પતાવી લેવાનું, પછી તમને પાછું મળું. તો કેમ છો બધા મારા મિત્રો? મજામાં છો? તો અત્યારે જો બપોરના 3 વાગી ગયા છે અને હું શાંતિથી નવરી થઈને બેઠી છું. અને તમને વસ્તુ બતાવું પહેલાં તો ચૂપચાપ બતાવું. તો અહીંયા મારા પપ્પા છે જે જમી રહ્યા છે, અને અમારા જે ભાઈ છે શાંતિથી સૂતા છે. તો અમારા પપ્પા જે છે એને થોડાક વર્ષો પહેલાં બંને કાનમાં સંભળાતું હતું. પછી એક કાનમાં ધીરે ધીરે સંભળાવાનું બંધ થઈ ગયું, પછી બીજા કાનમાં પણ ધીરે ધીરે સંભળાવાનું બંધ થઈ ગયું. તો અત્યારે 2 કાનેથી આમ સંભળાતું નથી. તો અત્યારે તો મારા પપ્પા જમી રહ્યા છે અને બહાર જે ભાઈ બેઠા છે અને ખીજાતા હતા. એટલે કારણ કે સ્કૂલે હમણાંથી તોફાન કરે છે. તો કાલે અમે લોકો ગયા હતા, એટલે મારા પપ્પા એમ કહેતા હતા અત્યારે એને કે બહુ મસ્ત કામ કર્યું, બહુ સરસ કામ કર્યું, કે બધાને ત્યાં તોફાન કરે સ્કૂલમાં, બધાને હેરાન કરે એવું બધું કહેતા હતા, સમજાવતા હતા એમ. પણ અમારા ભાઈને ગમે એટલું સમજાવે તો એ કાંઈ સમજે એવું છે નહીં. તો અત્યારે જો કપડાં જે છે બધા જ ઠીક કરી રહી છું, વાળી રહી છું. તો હમણાં તમને પાછું મળું. જમી લીધું છે અને જમવામાં આજે હતી પાવભાજી. તો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ થાય છે. જો મારો આ બ્લોગ તમને થોડોક પણ પસંદ આવે તો લાઈક જરૂરથી કરતા જજો, અને મારી ચેનલ પર નવા આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. આ બધાને જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો ગુડ નાઇટ બધાને.